2 દિવસ પહેલાં મારી પાસે એક પેશન્ટ આવ્યો, તેનો મેં એન્ટી સ્કેન કર્યો તો એના અંદર નેકની પાછળ જે આ પાણીનો ભાગ મતલબ એન્ટી છે એ થોડું અરાઉન્ડ વધેલું હતું, 4 mm જેવું વધેલું હતું. તો આવા કેસની અંદર આપણે સિમ્પલ બ્લડ ટેસ્ટ ના કરાવી શકીએ, નીડલ ટેસ્ટ કરવી પડે. જ્યાં એન્ટી વધી છે એનું કારણ શું છે, તો આઈધર બેબીના જેનેટિક મેકઅપમાં કંઈ પ્રોબ્લેમ હોય, અથવા એને કોઈ હૃદયનો પ્રોબ્લેમ હોઈ શકે, અથવા એનું લિમ્ફેટિક ચેનલ્સ હોય એની અંદર પ્રોબ્લેમ હોય. મેં આખું બેબી બરાબર જોયેલું હતું તો એનો મતલબ એવો થાય છે કે બીજા કોઈ ઇશ્યુઝ નહીં હતા, પરંતુ બેબીના કોઈ જેનેટિક મેકઅપ આપણે રૂલ આઉટ કરવો પડે. તો એ કરવા માટે આપણે આઈધર બેબીનું રંગસૂત્ર જોવા પડે, અથવા એના જે રંગસૂત્ર નાના નાના પાર્ટ્સ હોય, માઇક્રોસોમલ પ્રોબ્લેમ હોય એ જોવો પડે, અથવા સિંગલ જીનમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને એ જોવો પડે. આ બધું જોવા માટે આપણે સિમ્પલ બ્લડ ટેસ્ટથી સોલ્યુશન નહીં મળે, નીડલ ટેસ્ટ કરવી પડશે, આઈધર કોરિયોનિક વિલસ સેમ્પલિંગ અથવા એમનિયોસેન્ટેસિસ. સો આ ઇન્વેઝિવ ટેસ્ટ છે અને તેની અંદર આપણને 100% બેબીના જેનેટિક મેકઅપ વિશે ઇન્ફોર્મેશન મળી શકે છે.